હાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો પહેલાં તો મારો વિડીયો તમને યુઝફુલ થતો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો ચેનલને, જેથી હું તમને લેટેસ્ટ અપડેટ આપી શકું જે પણ હોય તે. એટલે પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, અને જો વિડીયો સારો લાગે તો લાઈક કરો અને અંત સુધી બન્યા રહો. તો પહેલાં તો PML બાબતે શું લેટેસ્ટ ન્યૂઝ છે. તો આજે 9 જુલાઈએ ઘણા ઉમેદવાર મિત્રો ગાંધીનગર ખાતે આંદોલન કરવા ગયા હતા કે PML બાબતે, કે PML બહાર કેમ નથી પાડતા, કેમ ભરતી આગળ નથી વધારતા, અને PML ક્યારે આવશે, તો એ માટે આંદોલન કરવા ગયા હતા. તો એ લોકોને શું જવાબ મળ્યો છે, અને PML ખરેખર ક્યારે આવશે, આ બધી અફવાઓ છે. તો ઓગસ્ટમાં આવશે ને સપ્ટેમ્બરમાં આવશે ને જુલાઈના અંત સુધીમાં આવશે, કે કોર્ટ કેસના કારણે રોકાઈ ગયું છે, કોર્ટ કેસ શરૂ રહેશે અને PML આવી જશે. તો લેટેસ્ટ મતલબમાં સાચી જાણકારી શું છે, અફવાઓને બાજુમાં રાખી અને ઉમેદવારોને શું જવાબ મળ્યો છે ત્યાંથી, તો એ વિશે આપણે વાત કરીએ. તો આજે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે શિક્ષણ વિભાગના અગ્ર સચિવને મળ્યા હતા. કોને મળ્યા હતા? તો કે મિલિંદ તોરવણે, એ ત્યાંના અગ્ર સચિવ છે. તો એને સાથે રૂબરૂ મુલાકાત દરમિયાન PML બાબતે માહિતી શું આપી તમને? તો એમણે મળેલી માહિતી મુજબ કહ્યું કે માર્ક્સ સંબંધિત પેન્ડિંગ પિટિશનો હાઈકોર્ટનો અંતિમ ચુકાદો ન આવે, એટલે કે જે હાઈકોર્ટમાં કેસ શરૂ છે તેનો અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી વિદ્યા સહાયક ભરતી 2026ની પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એટલે કે PML જાહેર કરવામાં આવશે નહીં, ને ભરતી પ્રક્રિયા પણ આગળ વધશે નહીં, એવું ચોખ્ખું કહી દીધું છે એમણે. કે હવે જ્યાં સુધી કોર્ટ કેસ પૂરો નહીં થાય ત્યાં સુધી આ ભરતી અટકી રહેશે, ત્યાં સુધી કંઈ પણ પ્રક્રિયા આ ભરતીમાં થશે નહીં. આ માહિતી રૂબરૂ મુલાકાત દરમિયાન પ્રાપ્ત થયેલી છે, એટલે કોઈ પણ અફવા પર વિશ્વાસ ન કરવો. એટલે તમે જોઈ લીધું કે કોઈ પણ અફવા ફેલાવે છે બધા એકેડમીવાળા, સંસ્થાઓવાળા કે બીજા યુટ્યુબર, તો એમના પણ વિશ્વાસ ન કરતા. આ મિલિંદ સાહેબે એમને રૂબરૂ મુલાકાત દરમિયાન આજે આંદોલન કરવા ગયેલા હતા ઘણા ઉમેદવારો PML બાબતે, તો એમને કહી દીધું છે કે જ્યાં સુધી હાઈકોર્ટનો અંતિમ નિર્ણય નહીં આવે ત્યાં સુધી આ ભરતી પ્રક્રિયામાં કંઈ પણ થશે નહીં, અહીંયા ને અહીંયા રોકાઈ જશે. અને એ આપણને ખબર જ હતી, એમણે સામેથી કીધું હતું કે તમે કોર્ટ કેસ કરો, અમને કંઈ વાંધો નથી, અમે માર્ક સુધારો કરીશું નહીં. એટલે એ લોકોને એટલું કરવું જ હતું કે આ લોકો કોર્ટ કેસ કરે એટલે ભરતી અટકાઈ જશે. હવે આ ભરતી પ્રક્રિયા આપણને ખબર જ છે કે કોર્ટ કેસનું કંઈ નક્કી નહીં કેટલો ટાઈમ ચાલે. હજુ ગયા વર્ષના ફોરેસ્ટની બે વર્ષ પહેલાં ફોરેસ્ટ લીધેલી જે એક્ઝામ, એનો કેસ હજુ પણ ચાલે છે, તમને ખબર જ હશે. પછી CCના કેસ પણ હજુ શરૂ છે, જે લોકો નોકરીએ લાગવાના હતા તે લાગી ગયા, અને કેસ કરવાવાળાના કેસ હજુ પણ શરૂ છે. તો હાઈકોર્ટનું કંઈ પણ નક્કી નથી કેટલા વર્ષ કેસ શરૂ રહે, કેમ કે એ તો તારીખ પર તારીખ આપશે. એટલા માટે હવે ભરતી સમજો કે અહીંયા સ્થગિત થઈ ગઈ, ખોરવાઈ ગઈ. અને તો આપણે કોઈને કંઈ કહીએ નહીં, હવે જલ્દીથી જલ્દી કોર્ટ કેસ પૂરો થાય અને ફટાફટ આ ભરતી આગળ વધે, તો એવી આપણે આપણા જે લોકો જે પોતપોતાના ઈષ્ટદેવને માનતા હોય તેમને પ્રાર્થના કરો. તો એ જ હવે એક રસ્તો છે, બીજું કંઈ થઈ શકે તેમ નથી આ બાબતે. એટલે ખોટા કોઈ અફવાઓમાં આવવું નહીં. અને PML હવે હમણાં સમજો કે આ ભરતી અહીંયા જ અટકાઈ ગઈ છે, એટલે હવે જ્યારે હમણાં કોર્ટનો ચુકાદો શું આવે, ફાઇનલ તો કદાચ નહીં આવે એવું લાગી રહ્યું છે, કેમ કે કોર્ટ તો તારીખ પર તારીખ આપવાની છે. એમાંય 2-3 ગ્રુપ છે, એટલે બધાય ગ્રુપની તારીખ પર તારીખ આવ્યા રાખશે. કેટલો સમય લંબાય છે ભરતી તે જોઈએ, કે ભરતી ખોરવાઈ ન જાય તો સારું. ને આપ સૌને મારો વિડીયો જો યુઝફુલ થતો હોય તો પ્લીઝ આપ સૌ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી હવે જે તારીખે કોર્ટનો ચુકાદો છે એમનો પણ હું તમને ગુજરાતીમાં સમજાવી શકું કે કોર્ટ દ્વારા શું ચુકાદો આપવામાં આવ્યો છે, શું કોર્ટમાં વાતચીત થઈ છે,
તે આપણે ગુજરાતીમાં જે કોર્ટમાં મેટર શરૂ થશે તેનો પૂર્ણ સમજૂતી ગુજરાતીમાં આપીશું. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમે કયા જિલ્લાથી છો અને તમે જે તમારા ઈષ્ટદેવને માનતા હોય તેમનું નામ લખી અને પ્રાર્થના કરો કે હવે ભરતી સત્વરે પૂર્ણ થાય અને કોર્ટનો ચુકાદો પણ સત્વરે આવી જાય, તો આપણે સૌ શિક્ષકો બની અને આપણે શિક્ષકો બની જઈએ અને આપણી લાઈફ સેટ થઈ જાય. તો ધન્યવાદ. જય ભારત, જય હિન્દ, થેન્ક યુ.